કાર્ય કરી રહ્યા છે એવા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરાને હું વિનંતી કરું કે તેઓ આપણે માહિતી આપશે. ભારત માતા કી જય. બધાએ ખૂબ માર્ગદર્શન આપ્યું છે એટલે મારે આભારની તરફ જવાનું એટલે કોઈ ચિંતા નહીં, થોડું બોલીશ. પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, ખેડૂત આગેવાન આદરણીય મનસુખભાઈ બુવા, એ જ રીતે હમણાં આપણને માર્ગદર્શન આપ્યું છે, પ્રાકૃતિક ખેતીની વાત કરી છે, જાતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, થોડા ઘણા ટપકા પણ આપ્યા છે એવા આ વિસ્તારના ધારાસભ્યના ધર્મપત્ની અને મારા પરિવાર આદરણીય કોકિલાબેન કાકડિયા આ તાલુકાની અંદર ગામે ગામ જઈને નવા મિત્રો બનાવવા, નવા લોકોને મળવો એ જ એમનો શોખ છે. એવા ધારી તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય મુકેશભાઈ કોટડિયા, રાકેશભાઈ ડાવના, ભરતભાઈ, જે ખેતી સાથે વાસ્તવિક રીતે જોડાયેલા છે, શનિ રવિની અંદર પોતાના ગામ જઈને એ ધાણા હોય તો પણ ભલે, ડુંગળી હોય તો પણ ભલે, નિંદામણ હોય તો પણ ભલે, જે વાત કરે છે, જે બોલે છે, એ પોતાના જીવનની અંદર ઉતારે છે એવા આદરણીય ભાવેશભાઈ પીપળિયા સાહેબ, જીડ સાહેબ, નેચર પ્રાકૃતિક યુનિવર્સિટીના સન્માનીય વૈજ્ઞાનિકશ્રીઓ, અહીં ઉપસ્થિત અધિકારીગણ, અહીં ઉપસ્થિત આ પંથકના બળુકી ધરતીના બળુકા સંતાનો એટલે કે ખેડૂત પુત્રો, ભાઈઓ અને બહેનો, આપણે હંમેશા જોયું છે, જાણ્યું છે, માન્યું છે અને પરિવારની અંદર પણ અનુભવતા હોઈએ છીએ કે પરિવારની અંદર 4 બાળકો હોય અને 4 બાળકોની અંદર 2 બાળકો કમાતા હોય અને 2 બાળકો ન કમાતા હોય તો આપણો પ્રેમ જે કમાતા હોય એની ઉપર હોય છે. આ ધરતીના આપણે સંતાનો છીએ, ધરતી સાથે જોડાયેલા છીએ. આપણા બાપ દાદાઓ ખેતી કરતા હતા 1963-64 આજુબાજુ, જ્યાં સુધી ફર્ટિલાઇઝરની શોધ ન થઈ હતી ત્યાં સુધી આપણા ગામડાઓની અંદર એ પશુપાલન વ્યવસાય હતો. આપણા બાપ દાદાઓએ જે ખેતી કરતા હતા એ પ્રાકૃતિક ખેતી હતી. સમયકાળ બદલ્યો, ધીમે ધીમે એ ફર્ટિલાઇઝર તરફ આપણે આગળ વધ્યા, પેસ્ટિસાઇડ તરફ આગળ વધ્યા અને પરિણામે આજે ગુજરાતની 6.5 કરોડની જનતા, એ 6.5 કરોડમાંથી દર વર્ષે 1 લાખ લોકોને કેન્સર થાય છે. પર ડે 120 લોકો, 220 લોકો એ કેન્સરનો ભોગ બને છે. આ આંકડા માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલોના છે. આ આંકડા માત્ર ને માત્ર આપણે કાર્ડમાં જે ઓપરેશન કરાવીએ છીએ એમના છે. ખાનગી હોસ્પિટલની અંદર કોઈ સારવાર લેતા હોય, કોઈ ઓપરેશન કરાવતા હોય તો 210 થી વધારે એનો આંકડો છે. આનું પરિણામ શું આવ્યું? ક્યાંથી આવ્યું? એક ખેતીમાંથી. જે ધરતી ઉપજાઉ હતી, જે ધરતીની અંદર આપણા બાપ દાદાઓ ખેતી કરતા હતા, આપણને ભણાવ્યા, ગણાવ્યા, મહાનગરની અંદર ધંધા કરી આપ્યા, રોજગાર કરી આપ્યા. આ બધામાં શું હતું? ખેતી હતી. અને આ ખેતીને, જમીનને બગાડવાનો સૌથી કોઈ મોટો પ્રયાસ કર્યો હોય તો જાણે અજાણે આપણા ખર્ચાઓ પોસાતા નથી, એમના હિસાબે ઉત્પાદન વધુ લેવા માટેના જે પ્રયાસો થયા એમના હિસાબે આપણે આપણી જમીન તો બગાડી, પણ આપણે કેન્સર જેવા રોગનો શિકાર પણ થયા. કેન્સર જેવા રોગનો શિકાર થયા ત્યાં સુધી વાંધો નથી. ઓપરેશન કરાવશું, દવા લઈશું, પરિવારમાંથી વયા જઈશું તો 5 દિવસ 10 દિવસ કોઈ રોગપ્રાણ કરશે, પરંતુ આનું મોટું પરિણામ સાહેબ આજે આઈવીએફ સેન્ટરો જે મહાનગરની અંદર બની રહ્યા છે તે આમનું કારણ છે. ત્યાં સુધી આપણે આપણા સમાજને ખોખલો કરવાનો પ્રયાસ કર્યો છે.
આપણે ખેતી છોડી વાંધો નહીં, મહાનગરની અંદર ગયા સારા ધંધા લીધા સ્વીકાર્યા, કઈ વાંધો નહીં, પણ સાહેબ આજ ખેતી આપણને મોટા કર્યા છે, આજ ખેતી અને ગામડું એ આપણને સંભળી શકે છે. આપણે કોરોનાની અંદર જોઈ લીધું છે. મહાનગરની જે બંગલા છે, કોરોનાની અંદર લોકડાઉન થી બધા ગામડે આવતા રહ્યા, આ ગામડાએ બધાને આશરો આપ્યો છે. આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જ્યારે જનજનની ચિંતા કરી રહ્યા હોય અને આરોગ્યની ચિંતા કરી રહ્યા હોય, ખેતીની ચિંતા કરી રહ્યા હોય, આ પ્રાકૃતિક ખેતીનો વિષય એ મારી અને તમારી પાસેથી નથી આવ્યો. આ પ્રાકૃતિક ખેતીનો વિષય આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે ચિંતા કરે છે, એમણે આ યોજના મૂકી કે મારા દેશનો ખેડૂતો સુરક્ષિત થાય. મારા દેશનો ખેડૂત એ અન્નદાતા છે, અને અન્નદાતા છે એ ધરતીપુત્ર છે, અને એ ધરતીપુત્રની પાસેથી જે વસ્તુ નીકળે છે એના હિસાબે મારી દેશની જનતાનું પેટ ભરાય છે. અને પેટ ભરાય છે ત્યારે મારા દેશનો પ્રત્યેક વ્યક્તિ એ પણ સુરક્ષિત હોવો જોઈએ, એનું આરોગ્ય સારું હોવું જોઈએ. સારું આરોગ્ય હશે તો સારા ધંધા વ્યવસાય કરી શકશે. એ માટે એમણે આખા દેશની અંદર પ્રાકૃતિક વિકાસ, પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. સદનસીબે સદભાગ્યે આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ પોતે ખેડૂત છે, એને પણ મોટી ગૌશાળા છે, અને હરિયાણાની અંદર કુરુક્ષેત્રની અંદર એ જાતે ખેતી કરી રહ્યા છે. જાતે ખેતી કરી રહ્યા છે ત્યારે એનું ફાર્મ પણ જોવા જેવું છે, એની પ્રગતિ એ પણ જોવા જેવી છે. એ આજે ગામડાની અંદર આવીને આપણે ભૂતકાળ જોયો છે. રાજ્યપાલને મળવું હોય તો પણ મુશ્કેલી હોય, અનેક પ્રકારના પ્રોટોકોલ હોય. મુખ્યમંત્રીને હજી મળી શકાય પણ રાજ્યપાલને મળી ન શકાય, આ પ્રકારના પ્રોટોકોલ હોય. પરંતુ આ રાજ્યના રાજ્યપાલ આદરણીય આચાર્ય દેવવ્રતજી એ ગામડાની અંદર જાય. તમે સોશિયલ મીડિયાની અંદર જોયું છે, ગામડાની અંદર જાય, સાંજે એ ગામની અંદર જે રીતે ગાય હોય એ ગાય પોતે દોવે. ગામડાની અંદર સામાન્ય માણસ હોય એની ઘરે જઈને રોટલો ખાય, સરકારી નિશાળની અંદર સૂવે, ખેડૂતોને મળે, પશુપાલકોને મળે. આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એ દિશાની અંદર ચાલી રહ્યા છે કે આ રાજ્યનો ખેડૂત છે એમને ટ્રેક્ટર લેવું તો સબસિડી. આજે અમરેલી જિલ્લામાં દર વર્ષે 1000 થી પણ વધારે ટ્રેક્ટરો નાના અને મોટા લેવાય છે, એમાં સરકાર સબસિડી આપે છે. આમે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી હોય. દોસ્તો, તમે બનાવેલી સરકાર છે, તમે ઈચ્છેલી સરકાર છે, તમારો અધિકાર છે કે આ સરકાર પાસે તમારે શું જોઈએ છે. આ રાજ્યની સરકાર એ પ્રાકૃતિક ખેતી માટે અનેક નવા આયામો, અનેક પ્રકારનું બજેટ આ વર્ષે પહેલી વખત 300 કરોડનું બજેટ ફાળવીને ગુજરાતના ખેડૂતને પ્રાકૃતિક ખેતીની અંદર લઈ જવા માટેનો પ્રયાસ રાજ્યની સરકારે કર્યો છે. નવા ડિવાઇસો એ પણ લાવી રહ્યા છે કે હું પ્રાકૃતિક ખેતી કરું છું, મનસુખભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે, મૃગેશભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે, કોકિલાબેન પ્રાકૃતિક ખેતી કરે છે. પણ સાચું કેટલું? તાત્કાલિક લેખ થાય, તાત્કાલિક રિપોર્ટ આવે અને એનો માલ પ્રાકૃતિક ખેતી જે કરે છે એનો માલ ઊંચા ભાવથી વેચાય અને હું પેસ્ટિસાઇડ છાંટી આવું છું તો એમાં પણ લોકોને ખબર પડે કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી નથી કરતો, આનું ઉત્પાદન છે એ પ્રાકૃતિક નથી, કોઈને છેતરાય નહીં અને સાચો ખેડૂતને લાભ મળે. એ દિશાની અંદર પણ સરકાર આગળ વધી રહી છે. દોસ્તો, મારે બે દાખલા આપીને તમારે આ વિષય આપણે પૂરો કરીએ. ખેતીની અંદર આપણા બાપ દાદાઓ હતા ત્યારે જમીન મોટી હતી, એમાં ટુકડા થતા ગયા, ભાઈઓ ભાગ પડતા ગયા. આજે ખેતી આપણને પોસાતી નથી. ખેતીની અંદર ખર્ચ વધી ગયો, ખેતીની અંદર કામ કરવાવાળા ઘટી ગયા ઘરના. આજે બનાસકાંઠાની અંદર, બનાસકાંઠા કે એક બાજુ કચ્છનું રણ, બનાસકાંઠા કે એક બાજુ પાકિસ્તાનની સરહદ, બનાસકાંઠા કે એક બાજુ રાજસ્થાનનું રણ. આપણે કલ્પના કરીએ કે આ બનાસકાંઠાની અંદર પેલા ઊંટ હતા, પેલા બકરીઓ હતી, આ પ્રકારના વ્યવસાય હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ જ્યારે એમને સુજલામ સુફલામનું પાણી આપ્યું અને પાણી આપ્યા પછી ગુજરાતનો જો કોઈ બેસ્ટ જિલ્લો હોય તો આજે બનાસકાંઠા છે. બનાસકાંઠાની અંદર દર મહિને
પશુપાલકોને દૂધના 1500 કરોડ ખેડૂતના ખાતાની અંદર જમા થાય છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ છે, એ 11 જિલ્લાઓની અંદર 400 કરોડ દર મહિને આવે. બનાસકાંઠાની અંદર 1500 કરોડ એક મહિનાની અંદર આવે. આ પશુપાલકો અને ખેડૂતોના ખાતાની અંદર જમા થાય છે. ત્યાંની ડેરી સવારમાં છાણ હોય 2 રૂપિયા કિલો લઈ જાય, એનું ટેન્કર એ મફતમાં તમારે અહીંયા સ્લરી નાખી જાય અને તમારે ફર્ટિલાઇઝરની જરૂરિયાત ન પડે. તમારે ખાતર પાછું જોતું હોય તો 1 રૂપિયા તમે કિલો આપે. સાહેબ, આજે બનાસકાંઠાની અંદર પ્રાકૃતિક ખેતી સાથે વેલ્યુ એડિશન અને મધની ખેતીની અંદર આ વર્ષે ભુરાભાઈ કરીને ખેડૂત છે, એમણે 48 લાખનું મધ કે અમૂલ ડેરીને આપ્યું. આ પ્રકારની ખેતી એ બનાસકાંઠાની અંદર થઈ રહી છે. આ દાખલો એટલા માટે આપું છું કે 1 લાખ પરિવારો 5 વર્ષની અંદર જે બનાસકાંઠા છોડીને ગયા હતા, એ 5 વર્ષની અંદર 1 લાખ પરિવારો જેને 2 વીઘા જમીન છે, જેને 2.5 વીઘા જમીન છે, એવા 1 લાખ પરિવારો બનાસકાંઠાની અંદર આવીને વસ્યા. એને દર મહિને દૂધના 50 થી 60 હજાર રૂપિયાની આવક થાય, એ પ્રકારનું આયોજન એ ભારતીય જનતા પાર્ટીની સરકારે, તમારી સરકારે કર્યું છે. દોસ્તો, અનેકવિધ યોજનાઓ છે, આ યોજનાનો લાભ લઈએ. અહીંયા આ જિલ્લાની અંદર ખૂબ સારા અધિકારીઓ છે. આપણે કોઈ પણ માનતા રાખીએ ને તો પૂનમ ભરવા જતા હોઈએ છીએ, મંદિરે જતા હોઈએ છીએ, પરંતુ આપણા જિલ્લાની અંદર કેવી જેવું સેન્ટર છે, આત્મા જેવા તાલીમ કેન્દ્ર છે, કૃષિ યુનિવર્સિટીઓ છે, એમાં આપણે ક્યારેય જતા નથી. જે આપણા માટે છે, આપણા ભગવાન છે, એવા સેન્ટરોની આપણે મુલાકાત લેવી જોઈએ. કદાચ એક પૂનમ ભરવા ન જઈએ તો ચાલશે, પણ કૃષિ યુનિવર્સિટી નવા સંશોધનો શું કર્યા છે એની માહિતી આપણે લેવી જોઈએ. એ આપણા માટે આપણો ધંધો છે, આપણો રોજગાર છે. એમાં જો આપણે અપડેટ નહીં થઈએ તો આપણને દોસ્તો કોઈ બચાવવાનું નથી. સરકાર તો ગમે એટલું આપે, પણ એનાથી આપણું કોઈ ભલું થવાનું નથી. આ રાજ્યની અંદર કૃષિ મહોત્સવ, ગામડે ગામડે વૈજ્ઞાનિકોને મોકલવાની જે સરકારે ખેવના કરી હતી, ચિંતા કરી હતી, આપણે એ કાર્યક્રમો બંધ કર્યા. પરિણામ શું આવ્યું? આપણને નુકસાન થયું, આપણી જમીન બગડી, આપણું પાણી બગડ્યું છે. આપણે એના સોઇલ ટેસ્ટિંગ કરાવવા જોઈએ અને પ્રાકૃતિક ખેતી 10 વીઘા 15 વીઘા નહીં, પરંતુ પોતાની જે જરૂરિયાત છે ત્યાંથી શરૂઆત કરીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈએ. આ રાજ્યના મુખ્યમંત્રી ખેતી, ખેડૂત અને ગામડા માટે ખૂબ મોટા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આવો આ જિલ્લાને પણ એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે આપણે સૌ સાથે મળીને અને આ જિલ્લાના જુવાનીઓને પણ અપીલ કરું છું કે ખેતી વિના આ રાજ્યનું ભવિષ્ય નથી, આ દેશનું ભવિષ્ય નથી. 5-25 વર્ષની અંદર જમીનો તમારી પાસે નહીં હોય, કંપનીઓ પાસે હશે, ત્યારે આપણે ફરીથી ત્યાં ભાગ્યા રાખીને ખેતી કરતા હશું. એ દિવસો પણ દૂર નથી. આભાર. ભારત માતા કી જય.